આજે આપણે અલ્પેશ ઠાકોરની વાત કરવાની છે ભાઈ, કારણ કે વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું સ્વાગત કરું છું ભાઈ. કારણ કે અલ્પેશ ઠાકોરને તમે બધા જાણતા છો, ગુજરાતી ઠાકોર સેનાના અધ્યક્ષ ગણવા હોય તો પણ ગણી શકો છો. કારણ કે અત્યારે હાલ GKTS એટલે કે અલ્પેશજી ઠાકોરને તમે જાણતા છો ભાઈ. અલ્પેશ ઠાકોરની સફળ પ્રેમ કહાની અને લગ્ન વિશે હું તમને જણાવવાનો છું ભાઈ. રસપ્રદ તેની કહાની અને લવ સ્ટોરી પણ તમને હું કહેવાનો છું ભાઈ. કારણ કે અલ્પેશ ઠાકોરે ખુલ્લા દિલથી પ્રેમ કહાનીની વાત કરતાં કહ્યું હતું ભાઈ, આજ કે કોલેજમાં અમે બંને ભેગા સેન્ડવિચ ખાતા હતા તેવું પણ અલ્પેશ ઠાકોરે કહ્યું છે. તેમના જેમ કે કોલેજમાં બંને ભેગા સેન્ડવિચ ખાતા હતા ભાઈ. પ્રેમના 23 વર્ષ થયા ત્યારે જેમ કે મારી પત્ની અને હું બહુ પ્રેમ કરતા હતો ભાઈ. પ્રેમની અલગ અલગ મજા છે, મારા પ્રેમને જેમ કે લગ્નની સફળ છે ભાઈ. અલ્પેશ ઠાકોર એવું બોલ્યા હતા કે આજે અલ્પેશ ઠાકોરે ત્યાંની એકતા યાત્રાની સાથે લવ યાત્રા અંગે પણ દિલ ખોલીને વાત કરી હતી ભાઈ. તેમને જણાવીને કદાચ નવાઈ લાગશે ભાઈ, બહુ રૂઢિચુસ્ત સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોરે લવ મેરેજ કર્યા છે ભાઈ. વાત કરીએ તો અત્યારે હાલ અલ્પેશ ઠાકોરના સમાચાર મળ્યા છે ભાઈ. અલ્પેશ ઠાકોર અને તેમની પત્ની બંને કોલેજમાં જેમ કે સમયમાં સાથે અભ્યાસ કરતા ભાઈ. બાદમાં બંનેની આંખ મળી જતા પ્રેમ થઈ ગયો ભાઈ. ગગનમાં બંને વિહાર કરવા લાગ્યા ભાઈ. સંજોગમાં વસાત બંને પરિવારો માની જતા ત્યારે તેમનો પ્રેમ પુરસ્કાર સુધી પહોંચ્યો હતો ભાઈ. વધુ વિગત જણાવે તો તેમની જણાવી દેવી કે અલ્પેશે એકવાર જેમ કે બ્લેડથી તેમના હાથ પર પ્રેમિકાનું નામ કોતર્યું હતું ભાઈ. તો અલ્પેશ ઠાકોરે પણ પ્રેમ કર્યો છે ભાઈ. તમે એકલાને પ્રેમ નથી કર્યો, અલ્પેશ ઠાકોરે પણ પ્રેમ કર્યું હતું. તેમને પણ બ્લેડથી નામ કોતર્યું હતું ભાઈ. થોડા સમય પહેલાં જ અલ્પેશ ઠાકોરે પોતાની અનેક યાદગારી ક્ષણો ન્યૂઝ 18ને કેમેરા સમક્ષ ખુલ્લા દિલે વ્યક્ત કરી હતી ભાઈ. તેમને પત્નીના વખાણ કરતા ગીત પણ ગુનગુનાવ્યું હતું ભાઈ. આજે પણ તેઓ તેમની પત્નીના વખાણ કરતા થાકતા નથી ભાઈ. રાજકારણમાં હોવા છતાં પણ પોતાના પરિવારને પૂરતો સમય આપતો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ભાઈ. કારણ કે અલ્પેશ ઠાકોરે કર્યા છે ભાઈ પ્રેમ લગ્ન ભાઈ. અલ્પેશ ઠાકોરે ખુલ્લા દિલથી પ્રેમની કહાની વાત કરતા કહ્યું કે આજ કે કોલેજમાં અમે બંને ભેગા સેન્ડવિચ ખાતા હતા ભાઈ. પ્રેમના 23 વર્ષ થયા, મારી પત્નીને હું ખૂબ જ પ્રેમ કરું છું ભાઈ. પ્રેમની અલગ અલગ મજા છે ભાઈ. મારા પ્રેમની જેમ કે લગ્ન સફળ છે ભાઈ. વાત કરીએ તો અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આજ કે કોલેજથી લાલ દરવાજા સુધી ચાલતા જવાની મજા અલગ છે ભાઈ. પ્રેમમાં એક જેમ કે વર્ષ પ્રપોઝ કરી શક્યો હતો ભાઈ. મેં મારી પત્ની અનેક લવ લેટર લખ્યા હતા, અલ્પેશ એવું બોલ્યા હતા ભાઈ. મારી પત્ની મારા રોમે રોમમાં છે ભાઈ, એવું અલ્પેશ ઠાકોર બોલ્યો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે એકબીજાને આંખ મળી જતા પ્રેમ થયો હતો ભાઈ. 3 મહિના સુધી અમે એકબીજા સામે જોયા કરતા હતા ભાઈ. અમે એકબીજા જોડે બોલ્યા વગર કલાકો સુધી બેસી રહેતા હતા ભાઈ. પ્રેમ કરવાનો અત્યારનો સમય બદલાઈ ગયો છે ભાઈ, એવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે ભાઈ. વધુ વિગત જણાવીએ તો અલ્પેશ ઠાકોરની લવ સ્ટોરી તમે જોઈ રહ્યા છો ભાઈ. તેમણે વધુ કહ્યું કે પ્રેમ લગ્ન કરવા મારા પરિવાર ન માન્યો હોત તો કાપડની બેગ ભરીને રાખી હતી ભાઈ. અમારા ભાગવાની ખબર પડતા જ મારા પપ્પાએ મને 3 લાફા માર્યા હતા ભાઈ. મારી પત્નીના વાઘણ જેમ કામ કરે છે. મારી પત્નીનું નામ હાથ પર બ્લેડથી કોતર્યું હતું ભાઈ. તારે દોસ્તો અત્યારે હાલ અલ્પેશ ઠાકોરે પણ જેમ કે પ્રેમ લગ્ન કરેલા છે. તમે બધા ઓળખો છો ઠાકોર સમાજના, એટલે કે અલ્પેશ ઠાકોરે પણ પ્રેમ લગ્ન કર્યા છે. આજની લવ સ્ટોરી તમને કેવી લાગી ભાઈ, કોમેન્ટ કરીને જણાવી દેજો ભાઈ.